અરે ગરમીની ઋતુ શરૂ થાય એટલે મતલબ મોટા ભાગે બધે એક જ દૃશ્ય જોવા મળે છે. લોકો હજારો રૂપિયા ખર્ચીને નવું એસી ઘરમાં લાવે, ઓરડાને ચારે બાજુથી એકદમ સીલ કરી દે અને પછી એ જ બંધ રૂમની જૂની હવા સતત શ્વાસમાં લીધા કરે. હા, બિલકુલ. એક જાતની આદત પડી ગઈ છે લોકોને. સાચી વાત. પણ વાસ્તવમાં મતલબ એક સામાન્ય દેખાતું પેલું ભીના પેડ્સવાળું બોક્સ આવે છે ને, એ પણ આ જ કામ બહુ જ ઓછા ખર્ચે કરી શકે છે. શરત માત્ર એટલી કે આપણને તેની પાછળનું વિજ્ઞાન સમજાયેલું હોવું જોઈએ. તો આજના આ ડીપ ડાઈવમાં આપણે એસી અને એર કુલર વચ્ચેની આ જે ખેંચતાણ છે તેની તપાસ કરવાના છીએ. હા, અને આ બાબતમાં માત્ર ઉપર છલ્લી માહિતી કે કોઈ બ્રાન્ડ્સની મોટી જાહેરાતો પર આધાર રાખવો પૂરતો નથી. કારણ કે માર્કેટિંગની ભાષા ઘણીવાર જે મૂળભૂત ભૌતિક વિજ્ઞાન છે ને, તેને છુપાવી દેતી હોય છે. એટલે જ આજના વિશ્લેષણ માટે અમે માત્ર જાહેરાતો પૂરતું સીમિત રહેવાને બદલે રિલાયન્સ ડિજિટલ, પૈસ ઇન્ટરનેશનલ, ઓરિયન્ટ અને કેનસ્ટાર જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની કન્ઝ્યુમર બાઇંગ ગાઈડ્સ ભેગી કરી છે. બરાબર. પણ શું આ બ્રાન્ડ્સ જે કહે છે તેમાં કોઈ એન્જિનિયરિંગનો આધાર છે ખરો? આ ચકાસવા માટે અમે આ માહિતીને PDHM 231 નામના એક ઓરિજિનલ એન્જિનિયરિંગ કોર્સ મેન્યુઅલ સાથે સરખાવી છે. અચ્છા, એટલે કે આખો ડેટા ક્રોસ ચેક કર્યો છે. હા, બિલકુલ. અને આનો હેતુ એ છે કે બાષ્પીભવનથી થતી ઠંડક, એટલે કે આ જે ઇવેપોરેટિવ કુલિંગ છે, એ બરાબર કઈ રીતે કામ કરે છે અને મશીનની સાચી ક્ષમતા કેવી રીતે માપવી તે આપણે સ્પષ્ટ કરી શકીએ. જુઓ, આ દસ્તાવેજોનો અભ્યાસ કરતા જ સૌથી મોટો આંચકો મને પેલા પાવર વપરાશના આંકડાઓ જોઈને લાગ્યો હતો. ઓહો, એવું તે શું હતું તેમાં? એટલે એક સામાન્ય એર કુલર આશરે 80 થી 300 વોટ્સ જેટલી જ વીજળી વાપરે છે. પણ આની સામે જો આપણે એક સામાન્ય એસીની વાત કરીએ તો તે 800 થી લઈને 2000 વોટ્સ કે ક્યારેક એનાથી પણ વધુ વીજળી ખેંચે છે. બાપરે, આ તો કોઈ નાનો તફાવત નથી. હા, બિલકુલ. આ બહુ મોટો તફાવત છે. તો પછી આ આંકડો જોઈને તરત જ એવો પ્રશ્ન થાય કે જો કુલર આટલી બધી વીજળી બચાવતું હોય તો પછી દરેક ઘરમાં કુલર જ કેમ નથી હોતું? મતલબ લોકો એસી પાછળ આટલા બધા પૈસા કેમ ખર્ચે છે? શું કુલર માત્ર એક મોટો પંખો છે જે પાણી છાંટે છે? ના, આ માત્ર પંખો નથી, પણ આ બંને ઉપકરણો જે રીતે કામ કરે છે ને, તે આખી પ્રક્રિયા જ સાવ વિપરીત છે. એસી હવાને ઠંડી કરવા માટે પેલા રેફ્રિજરન્ટ ગેસનો ઉપયોગ કરે છે. બરાબર. અને તે ઓરડાની અંદર રહેલી હવાને જ વારંવાર પોતાની અંદરથી પસાર કર્યા કરે છે અને તેમાંથી બધો ભેજ ખેંચી લે છે. એટલે કે એસીની જે હવા હોય છે તે અત્યંત સૂકી હોય છે. ઓકે. જ્યારે બીજી તરફ કૂલર બહારની 100% તાજી હવા ખેંચે છે, તેને પાણીવાળા પેડ્સમાંથી પસાર કરે છે અને હવામાં ભેજ ઉમેરીને પછી ઓરડામાં ફેંકે છે. એટલે કે એસી વાપરતી વખતે એક રીતે કોઈ બંધ પ્લાસ્ટિકની પેટીમાં બેઠા હોઈએ એવું વાતાવરણ બની જાય છે, જ્યારે કુલરમાં જાણે કોઈ ધોધ પાસે ઊભા હોઈએ અને સતત નવી હવા આવતી હોય એવું લાગે. સાચી વાત છે. એક મિનિટ, જો કુલર હવામાં ભેજ ઉમેરતું હોય તો આ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં બહુ મોટી સમસ્યા બની શકે ને? હા, બરાબર. એ જ મુખ્ય મુદ્દો છે. ભૌગોલિક પરિસ્થિતિ આમાં બહુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો કોઈ વિસ્તારમાં હવામાં પહેલેથી જ પુષ્કળ ભેજ હોય, જેમ કે મુંબઈ કે સુરત જેવા શહેરો. હા, બિલકુલ, તો ત્યાં કુલર કોઈ જ કામ નહીં કરે. ઉલટાનું તે વાતાવરણ વધુ ચીપચીપું અને અકળામણવાળું બનાવી દેશે. આવા વિસ્તારોમાં ભેજ ઘટાડવા માટે એસી જ એકમાત્ર ઉપાય રહે છે. અચ્છા. પરંતુ જો આપણે રાજસ્થાન કે દિલ્હી જેવા સૂકા અને ગરમ પ્રદેશોની વાત કરીએ તો ત્યાં હવામાં બિલકુલ ભેજ હોતો નથી. એટલે ત્યાં એર કુલર એકદમ અદ્ભુત રીતે કામ કરે છે. તો આ સૂકી અને ભેજવાળી હવાનો ખેલ સમજવા માટે આમ પેલા એન્જિનિયરિંગ મેન્યુઅલમાં એક શબ્દનો વારંવાર ઉલ્લેખ થયો હતો, સાયક્રોમેટ્રિક્સ. હા, સાયક્રોમેટ્રિક્સ. આ સાંભળવામાં કોઈ લેબોરેટરીના અઘરા પ્રયોગ જેવો શબ્દ લાગે છે. રોજિંદા જીવનમાં કુલર ખરીદવા જનાર કોઈ સામાન્ય ગ્રાહકે આ કેમ સમજવું જોઈએ? વચ્ચેનો જે સંબંધ છે તે દર્શાવતું વિજ્ઞાન છે. કુલર ખરેખર કઈ રીતે કામ કરે છે તે સમજવા માટે આમાં બે અલગ પ્રકારના તાપમાન સમજવા બહુ જ જરૂરી છે. ઓકે, કયા બે તાપમાન? એક છે ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને બીજું છે વેટ બલ્બ ટેમ્પરેચર. હવે ડ્રાય બલ્બ એટલે આપણા થર્મોમીટર પર દેખાતું સામાન્ય તાપમાન.
એટલે કે જો બહાર 40 ડિગ્રી ગરમી હોય તો થર્મોમીટર 40 ડિગ્રી જ બતાવશે. બરાબર. તો પછી આ વેટ બલ્બ શું છે? શું પેલા થર્મોમીટરને પાણીમાં ડૂબાડી દેવામાં આવે છે? હા, લગભગ એવું જ. જો એ જ થર્મોમીટરના છેડા પર એક ભીનું કાપડ વીંટાળી દેવામાં આવે અને પછી તેના પરથી હવા પસાર કરવામાં આવે તો કાપડમાં રહેલા પાણીનું બાષ્પીભવન થશે. ઓકે. એટલે પાણી ઉડી જશે. હા, અને આ બાષ્પીભવનને કારણે થર્મોમીટર ઠંડુ પડશે અને તાપમાનનો કાંટો નીચે જશે. આ જે નવું નીચું તાપમાન નોંધાય છે ને તેને વેટ બલ્બ ટેમ્પરેચર કહેવાય છે. અચ્છા. પણ આ કાંટો કેટલો નીચે જશે તેનો આધાર તો હવામાં પહેલેથી રહેલા ભેજ પર જ રહેલો હશે ને? બિલકુલ સાચું. એટલે કે જો હવા એકદમ સૂકી હોય તો કાપડમાંથી પાણી બહુ ઝડપથી બાષ્પીભવન પામશે અને તાપમાન નોંધપાત્ર રીતે નીચે જશે. હા, પણ જો ચોમાસાની ઋતુની જેમ હવામાં પહેલેથી જ ફૂલ ભેજ હોય તો પાણી ઉડશે જ નહીં અને તાપમાનમાં કોઈ ખાસ ફરક નહીં પડે. આ વિશ્લેષણ એકદમ સચોટ છે. અને આ જે બે તાપમાન છે એટલે કે સૂકી હવાનું તાપમાન, જેને આપણે ડ્રાય બલ્બ કહીએ છીએ, અને ભીના કાપડવાળું તાપમાન એટલે કે વેટ બલ્બ, હા. આ બંને વચ્ચેના તફાવતને એન્જિનિયરિંગની ભાષામાં વેટ બલ્બ ડિપ્રેશન કહેવાય છે. અને મજાની વાત એ છે કે કોઈ પણ એર કુલરની ઠંડક આપવાની ક્ષમતા વધુમાં વધુ આ તફાવત જેટલી જ હોઈ શકે છે. અરે એક મિનિટ, થોડું ઊભા રહીએ. આ તો બહુ જ મોટી વાત કહી તમે. એટલે એમ કહી શકાય કે કોઈ મોંઘામાં મોંઘું કુલર પણ આ કુદરતી તફાવત કરતાં વધુ ઠંડક આપી જ ન શકે. ના, બિલકુલ ના આપી શકે. મતલબ ધારો કે ડ્રાય બલ્બ 40 ડિગ્રી છે અને વેટ બલ્બ 30 ડિગ્રી છે તો તફાવત 10 ડિગ્રીનો થયો. હા, 10 ડિગ્રી. તો શું મશીન વધુમાં વધુ 10 ડિગ્રી જ તાપમાન ઘટાડી શકશે? બરાબર. જો કુલર 100% ક્ષમતાથી પણ કામ કરતું હોય ને તો પણ તે વેટ બલ્બ તાપમાનની નીચે ક્યારેય જઈ શકે જ નહીં. ઓહો. આ જ કારણ છે કે જ્યારે વરસાદ પડે અને હવામાં ભેજ 90% જેટલો થઈ જાય ત્યારે ડ્રાય બલ્બ અને વેટ બલ્બ લગભગ સમાન થઈ જાય છે. અચ્છા, એટલે તફાવત શૂન્ય થઈ જાય છે. હા, તફાવત શૂન્ય થઈ જાય એટલે બાષ્પીભવન અટકી જાય અને કુલર ઠંડક આપવાનું સાવ બંધ કરી દે છે. પેલા એન્જિનિયરિંગ મેન્યુઅલમાં સ્પષ્ટ નોંધ્યું છે કે 1 પાઉન્ડ એટલે કે લગભગ 450 ગ્રામ પાણીનું બાષ્પીભવન કરવા માટે હવામાંથી 1047 BTU જેટલી ગરમી શોષાય છે. એટલે પાણી જ્યારે વરાળ બને ત્યારે તે પોતાની આસપાસની હવામાંથી ગરમી ખેંચી લે છે અને એટલે હવા ઠંડી થાય છે. આ પ્રક્રિયા તો સમજાય છે. હા. પણ અહીંયા એક પ્રશ્ન થાય કે જો કુલર સતત પાણી છાંટીને ઓરડામાં ભેજ ઉમેર્યા જ કરે છે તો થોડા કલાકો પછી ઓરડાની હાલત કેવી થશે? શું તે પેલો ગરમ સ્ટીમ બાથ હોય એવો નહીં બની જાય? આ બહુ જ પ્રેક્ટિકલ અને વ્યવહારિક પ્રશ્ન છે. અને આનો જવાબ ખરેખર થર્મોડાયનામિક્સમાં છુપાયેલો છે. જો કુલર ખરેખર ઓરડામાંથી ગરમીનો કોઈ નાશ નથી કરતું, તો શું કરે છે? તે માત્ર ગરમીનું સ્વરૂપ બદલે છે. તે સેન્સિબલ હીટ એટલે કે એવી ગરમી જેને આપણું થર્મોમીટર માપી શકે છે. ઓકે. તેને તે લેટેન્ટ હીટ એટલે કે ગુપ્ત ઉષ્મામાં ફેરવી નાખે છે. આ ગુપ્ત ઉષ્મા એટલે શું? મતલબ ગરમી ક્યાંય સંતાઈ જાય છે રૂમમાં? હા, એક રીતે જોવા જઈએ તો એવું જ છે. ગરમી પેલા પાણીની વરાળની અંદર છુપાઈ જાય છે. એટલે થર્મોમીટર પર તાપમાન ભલે ઓછું દેખાતું હોય પણ હવામાં રહેલી કુલ ઊર્જા તો એટલી ને એટલી જ રહે છે. અચ્છા. હવે જો રૂમ એકદમ બંધ હોય તો હવામાં ભેજ સતત વધતો જાય છે. એક સમય એવો આવે જ્યારે હવા વધુ ભેજ પકડી શકતી નથી. એટલે સેચ્યુલેશન આવી જાય. બિલકુલ. પછી બાષ્પીભવન અટકી જાય છે અને પેલી જે સંતાયેલી ગરમી હતી તે અકળામણ અને ઉકળાટ સ્વરૂપે બહાર આવે છે. ઓહ, એટલે જ એર કુલર વાપરતી વખતે ક્રોસ વેન્ટિલેશનની સલાહ આપવામાં આવે છે. સાચી વાત. જો કોઈ વ્યક્તિ પહેલા એસીની આદત મુજબ કુલર ચાલુ કરીને રૂમના બધા બારી દરવાજા બંધ કરી દે તો તે ખરેખર પોતે જ પોતાના રૂમને સ્ટીમ બાથ બનાવી રહ્યો છે. હા, એ જ તો મોટી ભૂલ કરે છે લોકો. એટલે બારી ખુલ્લી રાખવી એ માત્ર કોઈ સામાન્ય સલાહ નથી, પણ આ ગુપ્ત ઉષ્માને એટલે કે પેલી ભેજવાળી હવાને ઓરડામાંથી બહાર કાઢવાનો એકમાત્ર વૈજ્ઞાનિક રસ્તો છે. સાવ સ્પષ્ટ વાત છે. જૂની ભેજવાળી હવા બહાર જશે તો જ નવી સૂકી હવા અંદર આવી શકશે અને બાષ્પીભવનની જે પ્રક્રિયા છે તે ચાલુ રહેશે. પણ ધારો કે કોઈને બારી ખુલ્લી જ નથી રાખવી અને હવામાં પેલો ચીકણો ભેજ પણ નથી જોઈતો, તો શું એન્જિનિયરિંગ પાસે આનો કોઈ ઉકેલ છે? એવી કોઈ સિસ્ટમ છે જે હવામાં ભેજ ઉમેર્યા વગર જ ઠંડક આપી શકે? હા,
મોટા ઉદ્યોગોમાં તો આનો ઉકેલ પહેલેથી જ વપરાય છે, જેને ઇનડાયરેક્ટ ઇવેપોરેટિવ કુલિંગ કહેવાય છે. અચ્છા. જુઓ, આપણે ઘરમાં જે સામાન્ય કુલર વાપરીએ છીએ તે ડાયરેક્ટ સિસ્ટમ છે, કારણ કે તેમાં હવા સીધી પેલા ભીના પેડમાંથી પસાર થઈને રૂમમાં આવી જાય છે. હા. પણ ઇનડાયરેક્ટ સિસ્ટમમાં એક હીટ એક્સચેન્જર નામનું સાધન હોય છે. ઓકે. આ હીટ એક્સચેન્જર કેવી રીતે કામ કરે? શું તેમાં હવા અને પાણી એકબીજાને અડતા જ નથી? બરાબર. આમાં બે સાવ અલગ પ્રવાહ હોય છે. એક પ્રવાહમાં હવાને પાણી છાંટીને ઠંડી કરવામાં આવે છે, પણ આ ભેજવાળી હવા સીધી રૂમમાં નથી જતી. તો ક્યાં જાય છે? તે માત્ર હીટ એક્સચેન્જરની એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકની જે પાતળી દિવાલો હોય છે તેને ઠંડી કરે છે. અને હવે રૂમમાં જવાની જે મુખ્ય હવા છે તે આ ઠંડી દિવાલોની બીજી બાજુથી પસાર થાય છે. અરે વાહ! એટલે કે મુખ્ય હવા માત્ર ઠંડી સપાટીને જ સ્પર્શે છે, ભીનાશને નહીં. આ તો મતલબ એના જેવું થયું કે આપણે ફ્રીજની અંદર મૂકેલી એકદમ ઠંડી પાણીની બોટલને આપણા ગાલ પર અડાડીએ. બોટલની અંદરનું પાણી ગાલને ભીનો નથી કરતું, છતાં ગાલને સરસ ઠંડક મળે છે. હા, આ એકદમ ઉત્તમ ઉદાહરણ આપ્યું. આ રીતે ઓરડામાં આવતી હવા ઠંડી તો થાય જ છે, પણ તેમાં એક બૂંદ પણ ભેજ ઉમેરાતો નથી. આ તો બહુ સરસ ટેકનોલોજી છે. હા, પણ જો કે ઘરગથ્થુ કુલરમાં હજુ આ ટેકનોલોજી એટલી બધી પ્રચલિત નથી થઈ. ઘરમાં તો મુખ્યત્વે પેલી ડાયરેક્ટ સિસ્ટમ જ વપરાય છે, જેમાં કુલિંગ પેડ્સ જ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. અચ્છા, હવે આ કુલિંગ પેડ્સની વાત નીકળી જ છે, તો મેં પેલા બ્રાન્ડ્સના માર્ગદર્શક દસ્તાવેજોમાં બે નામ બહુ જોયા છે. એક છે વુડ વૂલ પેડ્સ અને બીજું હનીકોમ્બ પેડ્સ. હા. તો એક સામાન્ય ગ્રાહક તરીકે આ બંને વચ્ચે શું ફરક છે? મતલબ બંને પાણી પલાળીને હવા તો આપે છે ને? જુઓ, દેખીતી રીતે બંને સરખા લાગે, પણ તેમની કાર્યક્ષમતામાં બહુ મોટો તફાવત છે. વુડવૂલ પેડ્સ જે હોય છે તે લાકડાના ઝીણા છોલમાંથી બનેલા હોય છે. તમે જોયા હશે, પેલા સૂકા ઘાસ જેવા દેખાય છે. હા હા, પેલા પીળા કલરના. બિલકુલ. આ પેડ્સ બહુ સસ્તા હોય છે, પણ તેમની સમસ્યા એ છે કે તે પાણીને બહુ લાંબો સમય પકડી રાખી શકતા નથી. સમય જતાં લાકડું સડી જાય છે, તેમાં કચરો ભરાય છે અને હવા પસાર થવાનો રસ્તો જ બંધ થઈ જાય છે. એટલે દર ઉનાળે આ પેડ્સ બદલવા પડે છે. હા, ફરજિયાત બદલવા પડે. અને આ હનીકોમ્બ પેડ્સ નામ પરથી તો એવું લાગે છે કે તે પેલા મધપુડા જેવા જ દેખાતા હશે. હા, તેની ડિઝાઇન મધપુડા જેવી જ હોય છે અને તે ખાસ પ્રકારના સેલ્યુલોઝ મટીરિયલમાંથી બને છે. તેની કિંમત થોડી વધારે હોય છે, પણ તેની વોટર રિટેન્શન એટલે કે પાણીને પકડી રાખવાની ક્ષમતા ઉત્તમ હોય છે. ઓકે. આ પેડ્સ 2 થી 3 વર્ષ સુધી આરામથી ચાલે છે અને તેમાંથી હવા બહુ સરળતાથી પસાર થઈ શકે છે. મતલબ આ બાબતને આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજવી હોય તો વુડવૂલ પેડ્સ એ જાણે પેલા સસ્તા પેપર ટુવેલ જેવા છે. આપણે કોઈ પાણી સાફ કરવા જઈએ, પેપર ટુવેલ ભીનો થાય એટલે તરત જ તે કામ ન લાગે એવો થઈ જાય અથવા ફાટી જાય. તેને વારંવાર ફેંકી દેવો પડે. સાચી વાત. જ્યારે હનીકોમ્બ પેડ્સ એ કોઈ ઉચ્ચ તકનીકી સ્પોન્જ જેવા છે. તે પાણીને સંપૂર્ણ રીતે પોતાનામાં શોષી રાખે છે, તેનો આકાર પણ જળવાઈ રહે છે અને વારંવાર વાપરી પણ શકાય છે. એકદમ બરાબર સમજૂતી છે. અને હનીકોમ્બ પેડ્સની આ મધપુડા જેવી ડિઝાઇનની પાછળ પણ એક મોટું વૈજ્ઞાનિક કારણ છે. એવું શું કારણ છે? તેમાંથી જ્યારે હવા પસાર થાય ને, ત્યારે હવા અને પાણી વચ્ચેનું જે સંપર્ક વિસ્તાર છે, જેને આપણે સરફેસ એરિયા કહીએ, તે સૌથી વધુ રહે છે. અચ્છા. જેટલી વધુ હવા પાણીના સંપર્કમાં આવશે, એટલું જ બાષ્પીભવન વધુ થશે. એટલે જ સારા હનીકોમ્બ પેડ્સવાળા કુલર 90% સુધીની કુલિંગ કાર્યક્ષમતા આપી શકે છે. વાહ, આ તો થઈ ટેકનોલોજીની વાત. પણ હવે એક બહુ જ પ્રેક્ટિકલ મુદ્દા પર આવી આપણે. માનો કે કોઈ સામાન્ય વ્યક્તિ બજારમાં કુલર લેવા જાય છે, તે સૌથી પહેલા શું જોશે? કદાચ કુલરની સાઇઝ, તેનો કલર અને અંદરનો પંખો કેટલો મોટો છે તે. હા, મોટે ભાગે લોકો એવું જ કરતા હોય છે. પણ શું માત્ર કુલરનું મોટું બોક્સ જોઈને એ નક્કી કરી શકાય કે તે પોતાના રૂમ માટે યોગ્ય છે કે નહીં? ના. આ જ જગ્યાએ લોકો સૌથી મોટી ભૂલ કરતા હોય છે. લોકો મોટો પંખો જોઈને કુલર ઘરે લઈ જાય છે અને પછી ફરિયાદ કરે છે કે આમાં તો કંઈ ઠંડક થતી જ નથી. હા, આવું બહુ સાંભળવા મળે છે. કોઈ પણ કુલર રૂમ માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે એન્જિનિયરિંગમાં એક સ્પષ્ટ ગણતરી આપેલી છે, જેને CFM એટલે કે ક્યુબિક ફીટ પર મિનિટ કહેવાય છે. CFM
અરે આ શબ્દ તો મેં એસી ખરીદતી વખતે ક્યારેય સાંભળ્યો નથી. હા, કારણ કે એસીમાં ટન પ્રમાણે ગણતરી થાય છે. તો આ કુલર માટે સીએફએમની ગણતરી કેવી રીતે થાય? જો CFM એ દર્શાવે છે કે કૂલરનો પંખો 1 મિનિટમાં કેટલા ઘન ફૂટ હવા બહાર ફેંકે છે. રૂમ માટે કેટલું CFM જોઈએ તેની ગણતરી બહુ સરળ છે. સૌપ્રથમ રૂમનું ક્ષેત્રફળ કાઢવું પડે. ઓકે, ધારો કે રૂમ 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે. એટલે 12 × 10 બરાબર 120 ચોરસ ફૂટ ક્ષેત્રફળ થયું. બિલકુલ. હવે તેને રૂમની ઊંચાઈ સાથે ગુણી નાખો. સામાન્ય રીતે છત 10 ફૂટ ઊંચી હોય છે આપણા ઘરોમાં. હા, એટલે 120 ગુણ્યા 10 તો કુલ 1200 ઘન ફૂટ જગ્યા થઈ. બરાબર છે. એટલે કે રૂમમાં કુલ 1200 ઘન ફૂટ હવા રહેલી છે. ઓકે, હવે આ જે 1200 ઘન ફૂટ આવ્યું તેને માત્ર 2 વડે ભાગી નાખો. એટલે જવાબ આવશે 600. આ 600 એ તમારા રૂમ માટે જરૂરી CFM છે. એક મિનિટ. આ 2 વડે જ શા માટે ભાગવાનું? આ કોઈ ફિક્સ નિયમ છે? હા, આની પાછળનું વિજ્ઞાન એ છે કે શ્રેષ્ઠ ઠંડક મેળવવા માટે રૂમની જે તમામ હવા છે ને તે દર 2 મિનિટે સંપૂર્ણપણે બદલાઈ જવી જોઈએ. અચ્છા, એવું હોય છે? હા, જો રૂમમાં 1200 ઘન ફૂટ હવા હોય અને આપણે તેને દર 2 મિનિટે બદલવી હોય તો મશીને દર મિનિટે 600 ઘન ફૂટ નવી હવા ફેંકવી પડે. એટલે જ આપણે આ ગણતરીમાં 2 વડે ભાગીએ છીએ. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. મતલબ કે આપણે બજારમાં જઈને માત્ર અંધારામાં તીર નથી મારી રહ્યા. આની પાછળ પૂરેપૂરું ગણિત છે. પણ આ પેલા બ્રાન્ડ્સના ગાઈડ્સ તો એમ પણ કહે છે કે ભારતના ઉનાળાની જે આકરી ગરમી હોય છે ને તેમાં આ ગણતરી મુજબ આવેલા જવાબ કરતાં થોડું મોટું કુલર લેવું વધુ હિતાવહ છે. હા, એ પણ સાચું છે. એટલે જો ગણતરી 600 CFM આવતી હોય તો પ્રેક્ટિકલ ઉપયોગ માટે 1000 કે 1500 CFM વાળું કુલર વધુ સારું પરિણામ આપશે એવું કહેવાય છે ને? વોટનું છે એ તો બધા પૂછે જ. ઘણા લોકો એવું માને છે કે જો મોટર 400 વોટની હોય તો તે 100 વોટની મોટર કરતાં 4 ગણી વધુ હવા ફેંકશે. આ એક બહુ મોટી ગેરસમજ છે. અરે તો શું વોટેજ એ પંખાની તાકાત નથી દર્શાવતું? ના, બિલકુલ નહીં. વોટેજ માત્ર એ દર્શાવે છે કે પેલી મોટર કેટલી વીજળી વાપરશે અને તમારું લાઇટ બિલ કેટલું આવશે. ઓહો, પંખો કેટલી હવા ફેંકશે તેનો આધાર તો પંખાની બ્લેડની ડિઝાઇન કેવી છે, મોટરની કાર્યક્ષમતા કેટલી છે અને CFM રેટિંગ શું છે તેના પર રહેલો છે. એટલે હંમેશા માત્ર વોટેજ જોવાને બદલે મશીનનું CFM ખાસ જોવું જોઈએ. અચ્છા. તો બજારમાં જે અલગ અલગ કદના કુલર મળે છે તે આ CFM અને રૂમની જરૂરિયાત પ્રમાણે જ ડિઝાઇન કરવામાં આવ્યા હશે. હા, એ મુજબ જ હોય છે. મેં સ્ત્રોતોમાં વાંચ્યું કે મુખ્ય 3 પ્રકારના કુલરનો ઉલ્લેખ છે. જો કોઈ નાનો રૂમ હોય અને વ્યક્તિગત ઉપયોગ કરવાનો હોય તો પેલા 20-30 લીટરની ટાંકીવાળા પર્સનલ કુલર આવે છે. બરાબર. જો જગ્યા બહુ ઓછી હોય અને ડિઝાઇન સારી જોઈતી હોય તો ટાવર કુલર બેસ્ટ છે. પણ મોટા હોલ કે આઉટડોર માટે તો પેલા મોટા ડેઝર્ટ કુલર જ જોઈએ જેની ટાંકી 50થી 70 લીટરની કે એનાથી પણ મોટી હોય છે. હા, કારણ કે ડેઝર્ટ કુલરની હવા ફેંકવાની ક્ષમતા બહુ વધારે હોય છે. એટલે તે માત્ર મોટા વિસ્તારો માટે જ યોગ્ય ગણાય. એટલે જો આ બધી બાબતોને આપણે એકસાથે જોઈએ તો એસી અને કુલર વચ્ચેની પસંદગી એ માત્ર કોઈ બજેટનો નિર્ણય નથી રહ્યો. આજે આપણે જોયું કે કુલર કેવી રીતે રેફ્રિજરન્ટ ગેસ વિના તાજી હવા આપે છે. પેલા ડ્રાય બલ્બ અને વેટ બલ્બ વચ્ચેના તફાવત દ્વારા આપણે કુલરની મર્યાદાઓ પણ સમજી. હા, અને સાયક્રોમેટ્રિક્સના નિયમોએ સમજાવ્યું કે શા માટે બારી ખુલ્લી રાખીને ગુપ્ત ઉષ્માને બહાર કાઢવી ફરજિયાત છે. બિલકુલ. આપણે વુડવુલ અને હનીકોમ્બ પેડ્સ વચ્ચેનો તફાવત પણ જાણ્યો અને રૂમની હવા દર 2 મિનિટે બદલવા માટે CFMની ગણતરી કઈ રીતે કરવી તે પણ શીખ્યા. એટલે આટલી માહિતી કોઈપણ સામાન્ય વ્યક્તિને પેલા માર્કેટિંગના ચક્કરમાં ફસાયા વિના સાચો નિર્ણય લેવા માટે પૂરતી છે. હા, ચોક્કસ. પણ જુઓ, આ બધા સ્ત્રોતોનો અભ્યાસ કર્યા પછી મને એક અંતિમ વિચાર પણ આવે છે જે કદાચ માત્ર કોઈ વ્યક્તિગત બજેટ પૂરતો સીમિત નથી પણ આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. એવો તે કયો વિચાર? આ દસ્તાવેજોમાં મેં નોંધ્યો છે કે એક એર કુલર દિવસમાં સરેરાશ 3 થી 15 ગેલન એટલે કે લગભગ 11 થી 56 લીટર જેટલું પાણી માત્ર બાષ્પીભવન કરીને વાપરી નાખે છે. ઓહો, આ આંકડો ખરેખર નાનો નથી.
એક પરિવાર માટે દિવસનું આટલું પાણી ઉડી જવું એ ઘણું કહેવાય. બરાબર. હવે તમે કલ્પના કરો કે દુનિયા અત્યારે બે મોટી સમસ્યાઓ તરફ આગળ વધી રહી છે. એક તરફ પાવર ગ્રીડ પર દબાણ વધી રહ્યું છે અને વીજળી દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે. હા, અને બીજી તરફ પીવાલાયક શુદ્ધ પાણીના જળસ્તર નીચે જઈ રહ્યા છે અને પાણીની ભયંકર અછત ઊભી થઈ રહી છે. જ્યારે બંને સંસાધનો કટોકટીમાં હોય ત્યારે ભવિષ્યમાં લોકોએ કઈ પસંદગી કરવી પડશે? આ એક બહુ ગંભીર મુદ્દો છે. શું પાવર ગ્રીડને બચાવવા માટે આપણે લાખો લીટર શુદ્ધ પાણી હવામાં ઉડાડી દેવું જોઈએ? કે પછી પાણી બચાવવા માટે વીજળીનો વધુ વપરાશ કરતા પેલા એસી પર નિર્ભર રહેવું જોઈએ? એસી કે કૂલર આ માત્ર કોઈ ટેકનોલોજીની પસંદગી નથી, પણ આવનારી પેઢી માટે કયું સંસાધન બચાવવું તેની એક મોટી પસંદગી છે. સાચી વાત છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર ભવિષ્યની ગરમીનો સામનો કરતા પહેલા જ આપણે બહુ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.